જય દ્વારકાધીશ, જય મુરલીધર। તો અમે જુનાગઢની અંદર પ્રવેશ કરી અને ભવનાથમાં આવ્યા છીએ। તો અહીંયાના ભવનાથમાં એક બહુ મસ્ત મંદિર છે, રઘુનાથ દ્વાર નામનું। તમે અહીંયા આવ્યા ત્યાંનો વ્યૂ એકદમ મસ્ત આવે છે। તો તમે આ ભવનાથ મંદિરનો દ્વાર જોઈ લ્યો અને આની મૂર્તિ છે ને ઓલી સાઈડ, એ હું તમને બતાવું। બહુ મસ્ત છે ને એકદમ મોટી છે। તો આ ભવનાથનું મંદિર છે અને એની પાછળ આવેલ શિવલિંગ છે અને આલી સાઈડ વાવ આવેલ છે। અત્યારે તો આ બંધ થઈ ગયું છે, નકર તો હું તમને અંદર જઈને બધું બતાવત। તો હવે આપણે આગળ જઈએ। અહીંયા ભવનાથની અંદર આ બધા નાના નાના સ્ટોલ છે અને અત્યારે તમે આ ખાલી હાલવા નીકળ્યા છે। જોઈ લ્યો મિત્રો, અહીંયા કેવી મસ્ત શિવલિંગ છે, એકદમ મસ્ત વ્યૂ આવે છે। અત્યારે આખી બિલ્ડિંગમાંથી બનાવેલ છે। આ અમારી સમાજ આમ સામે આવેલ છે અને અહીંયા પાછળ છે ને એ ચોક આવેલ છે। તો હવે આમાં આગળ જઈ થોડાક સ્ટોલ છે ને, પહેલાં હું કહું આખો આટો મારી આવી, પછી આપણે હોટલે જાઉં, હું તમને હોટલનો રૂમ બતાવીશ। ક્યાંયથી આ બધા સ્ટોલ ચાલુ થઈ ગઈ છે। આ ભવનાથની અંદર મંગલમ આહિર સમાજ છે, અહીંયા સામે અમે રોકાણા છીએ। તો હું તમને અહીંયા જઈને ત્યાંનો વ્યૂ પણ દેખાડું। અત્યારે આ બજારમાં છીએ, પહેલાં એનો વ્યૂ દેખાડ દઉં। અહીંયા બધા જમવાના સ્ટોલ છે, આલી સાઈડ ને આની કટલેરીના ને એવા બધા છે। આ જો અમારે ઘર દાયરો બધો આવેલો જાય છે, હું પાછળ એકલી વિડીયો ઉતારું। તો આપણે અહીંયા સ્ટોલ લેવા આવીએ કે એકાદું પેન્ડલ સેટ લઈ લઈ। તો અમે સમાજમાં જ મંગલનાથ બાપુજીની જગ્યા ભવનાથમાં છે, તો આપણે જઈએ હોટલ તરફ। આ બધા અહીંયા ઊભા છે, ફટાફટ રૂમ હજી લેવાનો છે, ફટાફટ રૂમ લઈ લઈ। બાપુ હે ખુશાલીબેન છે અહીંયા, જજો પગે લાગવા ગઈ અહીંયા। તો આ સમાજની વચ્ચે છે ને મંગલનાથજી બાપુની સમાધિ આપેલ છે। તો તમે આલી સાઈડ જુનાગઢ બાજુ આવો તો અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો। તો આ અમારી સમાજમાંથી ગિરનારનો વ્યૂ આવે છે। હવે અમે જઈએ છીએ રૂમ તરફ, તમે અહીંયા આવો એટલે અહીં દર્શન કરવા જરૂરથી આવજો। તો હવે આપણે રૂમમાં જઈએ। તો હવે આ બધી ફરતે બિલ્ડિંગો છે અને આ સામેની જે સમાજ છે ને એમાં અમે રૂમ રાખ્યો છે। તો આપણે ફટાફટ જઈએ અહીંયા। તો હવે આપણે હોટલ તરફ જઈએ। આપણી ગાડીએ પાર્ક કરી દીધી છે, હવે ફટાફટ રૂમમાં જઈએ। તો આ અમારી આયર સમાજ છે અને અહીંયા અમારે આયર જ્ઞાતિને જે રૂમ આપે છે અને અહીંયા અમારા આયર માટેનું ગેસ્ટ હાઉસ બનાવેલ છે। તમે અહીંયા ગમે ત્યારે આવો તો પણ તમને અહીંયા રૂમ મળી રહેશે અને ખાવા પીવાની પણ બધી જ સુવિધા છે, પાર્કિંગની પણ ટોટલી સુવિધા છે। તો અહીંયા આવો તો તમને રૂમ પણ મળી જશે અને ખાવા પીવાની સુવિધા પણ બધી મળી રહેશે। તો ચાલો હવે અમે અમારા ગેસ્ટ હાઉસમાં જઈએ ફટાફટ। તો પપ્પાએ 213 નંબરનો રૂમ છે, એટલે બીજો માળ। આપણે લિફ્ટમાં જોયા જઈએ બીજા માળે। આ બેન જરાક ઉતાવળા થઈ ગયા।
જોતા હારા ખાવ. અહીં થોડાક આવ્યા અને આમ થોડાક લિફ્ટમાં હાય. આને બહુ બીક લાગે હો લિફ્ટમાં. તો આપણે હમણાં બીજે મળે પૂગી ગયા છે. આપણે બધું ખોલીને રાખીએ. તો ચાલો આપણે આપણે અહીંયાથી જઈ શકીએ. બહાર આવીને તો પહેલો રૂમ આપણો આવી જાય. તો અમારો રૂમ છે. આલી સાઈડ છે. આ આલી અને આલી સાઈડ આ બાથરૂમ છે. આલી સાઈડ બાલ્કની છે. અહીંયાથી મસ્ત વ્યૂ દેખાય છે. બાજુમાં ગૌશાળો છે. અહીં સામે સ્વપ્ન. તો અહીંયા સામે ગોરક્ષનાથનું આશ્રમ છે અને આલી સાઈડ બધી હોટલો આવેલ છે અને અહીંયા વચ્ચે ગાયો માટેનું ગૌશાળા છે. તો ચાલો હવે આપણે રૂમમાં જઈએ. મારો બ્લોગ અહીંયા જ ખતમ કરું છું અને આ ભવનાથનો વ્યૂ અને આ મારો રૂમ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી દેજો. તો જય દ્વારકાધીશ.